હજુ પણ આગામી 36 કલાકે મેઘ તાંડવની સ્થિતિ છે તે રાજ્યની અંદર રહેશે તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ અનરાધાર વરસાદની સંભાવના છે। જ્યાં આ વાઇટર પાર્ટ છે એટલે કે બોટાદ, રાજકોટ, આ સૌરાષ્ટ્રનો જેટલો વિસ્તાર છે અને જે પર્પલ પાર્ટ છે ત્યાં સૌથી વધારે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આ સિવાય તમે જુઓ ધોલેરા, ભાવનગર, પાલિતાણા, મહુવા, રાજુલા, ધારી, અમરેલી, જેતપુર, ઉપલેટા, જુનાગઢ, અહીંયા માધવપુર, અહીંયા ખંભાળિયા, જામનગર, કાલાવાડ, મોરબી, માળિયા, ધ્રાંગધ્રા, આ તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદની સ્થિતિ બનેલી છે। રાત્રે ક્યાં જઈ રહી છે આ સિસ્ટમ? તો રાત્રે સુરેન્દ્રનગર ને એની આજુબાજુનો વિસ્તાર, એમાં અમદાવાદ પણ આવી જાય છે, વિરમગામ પણ આવી જાય છે, અહીંયા ધ્રાંગધ્રા, ધોલેરા, બોટાદ તમામ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે। હજુ પણ આગામી 36 કલાકે મેઘ તાંડવની સ્થિતિ છે તે રાજ્યની અંદર રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા પર અનરાધાર વરસાદની શક્યતા, તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ અનરાધાર વરસાદની સંભાવના છે। મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના। windy.com સિસ્ટમનો ટ્રેક બદલાતો દેખાયો છે। ઉત્તર ગુજરાતને બદલે હવે સૌરાષ્ટ્ર કચ્છ તરફ સિસ્ટમ છે તે વળી છે, ત્યારે રાજ્યની અંદર હજુ પણ આગામી 36 કલાક એટલે કે લગભગ 3જી તારીખ સુધી એ મેઘ તાંડવની સ્થિતિ રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ પર અનરાધાર વરસાદ વરસે તેવી પૂરેપૂરી શક્યતા છે, તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ અનરાધાર વરસાદની સંભાવના। જે સિસ્ટમ મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહી હતી તે ગઈકાલે તેમનો ટ્રેક બદલીને સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ વળી ગઈ છે, ત્યારે windy.com સિસ્ટમનો ટ્રેક બદલાતો પણ દેખાયો હતો। ઉત્તર ગુજરાતને બદલે હવે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આ સિસ્ટમ વળી છે અને તે જ સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોની અંદર ફરી એક વખત મેઘ તાંડવ જેવી સ્થિતિ છે તે સ્થિતિનું નિર્માણ કરશે। ત્યારે windy.comના એનાલિસિસમાં આવનારા 36 કલાક ગુજરાતની અંદર ચોમાસાના કેવા રહેવાના છે, આવો windy.comનું એનાલિસિસ જોઈએ। આ બધું જ આમ તો વરસાદ છે જ, પણ જ્યાં આ વાઇટર પાર્ટ છે એટલે કે બોટાદ, રાજકોટ, આ સૌરાષ્ટ્રનો જેટલો વિસ્તાર છે અને જે પર્પલ પાર્ટ છે ત્યાં સૌથી વધારે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। જ્યાં રેડ પાર્ટ છે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે। આ સિવાય તમે જુઓ ધોલેરા, ભાવનગર, પાલિતાણા, મહુવા, રાજુલા, ધારી, અમરેલી, જેતપુર, ઉપલેટા, જુનાગઢ, અહીંયા માધવપુર, અહીંયા ખંભાળિયા, જામનગર, કાલાવાડ, મોરબી, માળિયા, ધ્રાંગધ્રા, આ તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદની સ્થિતિ બનેલી છે। પણ વિન્ડી શું કહી રહ્યું છે, આ સિસ્ટમ ક્યાં ગતિ કરી રહી છે, ક્યાં જઈ રહી છે? જુઓ, સાંજ પડતા સુધીમાં આ સિસ્ટમ ઉત્તર સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છને ઘેરી લેશે, પણ અમદાવાદ, ગાંધીનગર અને અહીંયા મધ્ય ગુજરાતમાં ગોધરા, પંચમહાલ, નડિયાદ, બાયડ, લુણાવાડા સુધી વરસાદ રહેવાનો છે। અને જો સાંજની વાત કરીએ, રાત્રે ક્યાં જઈ રહી છે આ સિસ્ટમ? તો રાત્રે સુરેન્દ્રનગર ને એની આજુબાજુનો વિસ્તાર, એમાં અમદાવાદ પણ આવી જાય છે, વિરમગામ પણ આવી જાય છે, અહીંયા ધ્રાંગધ્રા, ધોલેરા, બોટાદ તમામ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે। એના પછી મોડી રાત્રે જો આપણે જોવા જઈએ તો આ સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અને અહીંયા અમદાવાદ પાસે છે, એટલે અમદાવાદે પણ સાવચેત રહેવાનું છે। પણ આખી જે સિસ્ટમ છે આવી ગઈ છે સૌરાષ્ટ્રની ઉપર। 36 કલાકમાં જે બદલાવની હું વાત કરી રહ્યો હતો એ હતી કે જે ઉત્તર ગુજરાત તરફ જવાની હતી એ જઈ રહી છે સૌરાષ્ટ્ર તરફ, અને રવિવારે પણ સવારના સમયે એ કચ્છ અને સૌરાષ્ટ્રની ઉપર જ લગાતાર વરસાદ વરસાવતી રહેશે। એટલે 24 કલાક સુધી સૌરાષ્ટ્રવાસીઓએ તમામ જિલ્લામાં સાવચેત રહેવાનું છે, સુરક્ષિત રહેવાનું છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।